અહીંયા વૈશંપાયન ઋષિ જન્મેજયને કહે છે, મૈત્રી મુનિ ચાલ્યા ગયા આવો શ્રાપ આપીને. પછી રાજા ધૃતરાષ્ટ્રે વિદુરજીને પૂછ્યું કે હે વિદુરજી, તમે પાંડવોની પાસે ગયા હતા, પાંડવોની પાસે તમે જઈને ત્યાંની જે વાત પૂછી હોય એ વાત તમે મને કહો. મૈત્રેય મહર્ષિએ હમણાં કિરમિર નામના રાક્ષસ એમનો વધ થયો એ વાત પણ કદાચ તમને પાંડવોએ કરી હોય અને તમને ખબર હોય તો એ વાત મને કહો કે કિરમિર નામના રાક્ષસનો પાંડવોની સાથે ભેટો ક્યાં થયો, કેવી રીતે થયો અને કેવી રીતે ભીમસેને એમને માર્યો. એટલે વિદુરજીએ કહ્યું કે હું પાંડવોની પાસે જ્યારે ગયો હતો ત્યારે અહીંથી નીકળ્યા પછી જે ઘટના ઘટી એ બધી ઘટનાની વાત પાંડવોએ મને કરી છે. એમાં કિરમિર નામના રાક્ષસને માર્યો એ વાત પણ મને કરી હતી. એ વાત હવે હું તમને કહું છું. એમ કહીને વિદુરજીએ કહ્યું, હે રાજન, જે સમયે પાંડવો જુગારમાં હારીને વનવાસ માટે હસ્તિનાપુરથી જવા રવાના થયા એ સમયે 3 દિવસ અને 3 રાત સુધી સતત તેઓ ચાલતા રહ્યા. હસ્તિનાપુરથી જ્યારે નીકળ્યા ત્યારે 3 દિવસ ને 3 રાત્રિ પાંડવો સતત ચાલ્યા. જ્યારે કામ્યક વનની અંદર પ્રવેશ કરવા માટે તેઓ પહોંચ્યા ત્યારે કામ્યક વનના આગળના ભાગે રાત્રિના સમયે માર્ગમાં એક કિરમિર નામનો રાક્ષસ ઉભો હતો. હાથમાં અગ્નિ જેવી મસાલ એમની પાસે હતી, લાંબી લાંબી ભુજાઓ હતી, દાઢો ભયંકર હતી, આંખો એમની લાલચોળ હતી. એમની પાસે અનેક પ્રકારની માયાઓ હતી. ક્યારે પોતાના માયાના પ્રયોગ દ્વારા વાદળાઓ રાત્રિના સમયે ઉત્પન્ન કરતો તો, વરસાદ વરસાવતો તો, ગાજવીજ કરતો તો. ધૌમ્યાદિક ઋષિ મુનિઓની સાથે 5 પાંડવો 3 દિવસનો પંથ કાપીને જ્યારે કામ્યક વનમાં પ્રવેશ કરવા માટે જાય ત્યારે આ રાક્ષસ જ્યારે સામે દેખાણો, વિવિધ પ્રકારની માયાઓ કરતો હતો, માયાઓ રચતો હતો, પાંડવોને ડરાવતો હતો વીજળીના કડાકા કરીને. ધૌમ્ય મુનિ એમની સાથે હતા એટલે પુરોહિત ધૌમ્ય મુનિએ રક્ષોઘ્ન મંત્રનો પ્રયોગ કર્યો અને એ રક્ષોઘ્ન મંત્રનો પ્રયોગ કરી એમનો પાઠ કરી રાક્ષસની જે માયા હતી ને માયાને અદ્રશ્ય કરી નાખી. કારણ કે ઋષિ પણ સાથે હતા એટલે મંત્રના પ્રયોગ દ્વારા એમની માયા સંકેલાઈ ગઈ. માયા જ્યારે સંકેલાઈ ગઈ એટલે તરત જ કિરમિર નામનો રાક્ષસ એક મોટું બધું વૃક્ષ હતું, એ વૃક્ષને ઉખેડીને પાંડવોને અને ઋષિને મારવા માટે તૈયાર થયો. ઋષિને મારવા માટે આવ્યો ત્યારે ધૌમ્ય મુનિએ કહ્યું, ભીમ, તમારે હવે આ ઋષિનો સામનો કરવાનો છે, આ દૈત્યનો સામનો કરવાનો છે. એટલે ભીમ પણ તરત એક મોટું વૃક્ષ હતું એ વૃક્ષ લઈ અને કિરમિર નામના રાક્ષસની સામે થયો. બંને જણા મોટા મોટા વૃક્ષ લઈ અને એકબીજાને મારવા લાગ્યા. એની પાસે હથિયાર તો જોતા ને ક્યાં વાર લાગે, ઘણા એના હાથ જ એવા હથિયાર જેવા હોય. અને ભીમનું તો અર્ધું અંગ વજ્રનું હતું. હથોડીનું કામ આપે, હથોડી નહીં ઘણનું જ કામ આપે. એક મુષ્ટિકાનો પ્રહાર કરે તો ગોબા પાડી દે ભાઈ. આખા ઝાડવા ઉપાડવા એટલે આપણે એક છાનો મજબૂત છોડ હોય તો નથી ઉપડતો. કેવી શક્તિ ને કેવું બળ, 10,000 હાથીનું બળ હતું ભીમમાં. મોટા મોટા વૃક્ષ લઈને ઉપાડવા લાગ્યો, એકબીજાને મારવા લાગ્યા. ભીમસેન ક્યારેક જમીન ઉપર કિરમિરને પછાડતો તો ક્યારેક કિરમિર એમને જમીન ઉપર પછાડી દેતો. ધૌમ્ય ઋષિએ કહ્યું કે હવે બહુ લાંબો સમય તમે વાર ન લગાડો, ભીમસેન એને હવે મારી નાખો. એટલે ભીમસેને ઋષિએ કહ્યું એટલે તરત જ કિરમિરને પછાડ્યો. એમને પછાડી એમના વાહા ઉપર પોતાની બંના ગોઠણને દબાવી અને ગળાને દબાવ્યું અને ગળાને પોતાની બંને ભુજાઓથી ફેરવી અને મારી નાખ્યું. એમનું મસ્તક ધડથી અલગ કરી નાખ્યું. 5 ભાઈઓ અત્યંત પ્રસન્ન થયા. ધૌમ્યાદિક ઋષિ મુનિઓએ ભીમસેનની ખૂબ પ્રશંસા કરી કે તમે આ કિરમિરનો વધ કર્યો, એ બહુ સારું થયું, એ ઘણા લોકોને પીડા આપતો હતો. દરરોજ કથા તથા સત્સંગનો લાભ લેવા અમારી ચેનલ દીક્ષાધામ લાઈવને લાઇક, સબસ્ક્રાઇબ અને બીજા હરિભક્તો લાભ લઈ શકે તે માટે શેર કરવાનું ના ચૂકશો. જય સ્વામિનારાયણ.